વડોદરા શહેરની MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં હલકી ગુણવત્તાવાળા જમવા અને સાફ સફાઈ બાબતે NSUI દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરની MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું અનાજ વાપરી જમવા બનાવવા તથા સાફ સફાઈ મામલે NSUIના પ્રમુખ અમર વાઘેલા અને વિદ્યાર્થી આગેવાનો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે ઇન્ચાર્જ સમાજ કલ્યાણ અધિકારી હેતલબેન રાવલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સાથે જે તે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી। જેવી રીતે ગર્લ્સ સમરસ કોલેજમાં જે જમવાની ગુણવત્તામાં જે અનાજ વપરાય છે એ બી હલકી ક્વોલિટીનું હોય છે અને અવારનવાર જે જીવજંતુઓ છે તે પણ અંદર નીકળતા રહેતા હોય છે। સાથે સાથે વિદ્યાર્થીનીઓ સાથે અમે વાત કરી, NSUIના સંગઠનના બધા મિત્રો એને વાતચીત કરી તો કીધું કે અમારા જે બ્લોકમાં છે તે પાણીની પણ સમસ્યા છે। C બ્લોકની વિદ્યાર્થીઓને B બ્લોકમાં પાણી ભરવા જવું પડે છે। બીજી બધી ઘણા એવા મુદ્દાઓ છે, સાફ સફાઈના મુદ્દાઓ છે। જ્યારે વિદ્યાર્થીનીઓ નીચે જમવા માટે જાય છે તો ફક્ત એક કાઉન્ટર હોય છે, જેના લીધે વિદ્યાર્થીઓને કલાકો સુધી લાઈનમાં ઉભો રહેવા પડે। એટલે આવી ઘણી સમસ્યાઓ હતી અને અગાઉ પણ NSUI આવી વિદ્યાર્થીઓ સાથે રહીને અગાઉ પણ સમરસ ખાતે અમે રજૂઆત કરી છે। આજે અમે વોર્ડનને બી આવવો જોઈએ, કેમ કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે આવા છેડા NSUI કદાપી ચલાવી નહીં લે અને જો તાત્કાલિક ધોરણે એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં NSUI વિદ્યાર્થીઓ સાથે રહીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। અત્યારે વોર્ડન મેડમને અમે વાતચીત કરી ત્યારે વોર્ડન ઇન્ચાર્જે અમને કીધું છે કે જે બી કોન્ટ્રાક્ટર હતો એમના પર અમે વાતચીત કરી છે, એના પર કમિટી બેસાડી છે અને ગાંધીનગર પણ વાત મોકલી છે। એટલે ટૂંક જ સમયમાં આનો નિકાલ આવી જશે અને નવા કોન્ટ્રાક્ટરને અમે હાયર કરીને નવા કોન્ટ્રાક્ટરની અમે નિમણૂક કરી।